હેલો ફ્રેન્ડ્સ, સુપર સહેલિયામાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે કેરીના રસમાંથી એક બહુ સરસ ગુજરાતીઓની ફેવરેટ પૂરણપૂરી બનાવીશું। ગુજરાતી પૂરણપૂરી બધાની એકદમ ફેવરેટ હોય અને આજે આપણે એક નવી રીતે બનાવીશું કેરીના રસમાંથી, જેના માટે સૌથી પહેલાં કેરીનો રસ કાઢી લઈશું। બે એકદમ પાકી મેં અહીંયા કેસર કેરી લીધી છે। આ કેરીનો રસ કાઢવાની એકદમ સરળ ટ્રીક છે અને આ રીતે રસ બહુ જ સરસ અને ગોટલા છોડા બધું એકદમ સરસ ક્લીન થઈ જાય છે। તો આ રીતે કેરીને ધોઈ અને આ રીતે મોટી મોટી એની ચીરીઓ છોડા સાથે જ કરી દેવાની છે અને કાણાવાળી ટોપા ઉપર આ રીતે ઉપર હાથ રાખી અને થોડું પ્રેશર આપી અને સરસ રીતે એને ઘસી લેવાનું છે। આમ કરવાથી બધા રેસા છૂટા પડી જશે મોટા મોટા અને સરસ સ્મૂધ પલ્પ તૈયાર થઈ જશે। તો આ રીતે ઝટપટ તમે કેરીનો એકદમ સરસ રેસા વગરનો રસ તૈયાર કરી શકો છો। જ્યારે 12 માસ રસ સ્ટોર કરવો હોય તો આ પરફેક્ટ રીત છે। રેસા વગરનો રસ કાઢી અને પછી તમે એરટાઇટ બોટલમાં કે ઝીપલોક બેગમાં ફ્રીઝરમાં રાખીને સ્ટોર કરી શકો છો। આજે આ 2 કેરીનો રસ કાઢી અને આજે આપણે જે પૂરણપૂરી બનાવવાની છે એની રેસીપી તો કેરીની સિઝનમાં ચોક્કસ જ ટ્રાય કરવા જેવી। બહુ જ સરસ ટેસ્ટી લાગતી આ પૂરણપૂરી સ્વીટ ડિશમાં કોઈ મહેમાન આવશે તો ખૂબ જ એન્જોય કરશે। તો જુઓ, ઝટપટ આ રીતે 2 કેરીનો રેસા વગરનો પલ્પ તૈયાર કરી દેવાનો। ગોટલો પણ આ રીતે ચક્કુથી ઘસશો એટલે બધું એકદમ સરસ ક્લીન થઈ જશે અને ઝટપટ કેરીનો રસ એ પણ રેસા વગરનો તૈયાર કરી શકો છો। આ રીતે ઘણી બધી કેરી હોય તો બી સરળતાથી રસ નીકળી જતો હોય છે। રસ એકદમ સ્મૂથ બનતો હોય છે, જેને તમે મેં કહ્યું એમ સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝમાં। હવે આ રસ જે છે એને આપણે એક નોનસ્ટિક પેનમાં 1 ચમચી ઘી મૂકી અને ટ્રાન્સફર કરી લઈશું। તો રસની પૂરણપૂરી બનાવવા માટે સૌથી પહેલાં રસને આ રીતે નોનસ્ટિક પેનમાં કે જાડા વાસણમાં, ટૂંકમાં ચોંટેના એવું વાસણ લેવાનું છે, એમાં ટ્રાન્સફર કરી લઈશું। થોડી થોડી વારે રસને હલાવતા રહીશું અને થોડો એને જાડો થવા દઈશું। તો આ રીતે મેઝરિંગ કપનો લગભગ 1 કપ જેટલો રસ છે અને આ 1 કપ રસમાંથી 4 પૂરણપૂરી આપણી બનશે। રસને આ રીતે થોડી થોડી વારે હલાવતા જઈશું અને થોડો જાડો કરી લઈશું। સુપર સહેલિયા ઉપર ઘણી બધી ઇનોવેટિવ રેસીપી તમને જોવા મળશે અને ખાસ કરીને અત્યારે જે 2023 મિલેટ યર ઘોષિત કર્યું છે અને ઘણી બધી નવી નવી મિલેટની રેસીપી અમે મૂકી રહ્યા છે। તો ચેનલને રેગ્યુલર ચોક્કસ જોજો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ, હેલ્ધી ડાયટથી ફોલો કરજો। જુઓ, આ રીતે રસ થોડોક ઉકળે એટલે કે ખદબદ થવા ત્યાં સુધી થવા દેવાનું છે। બીજી બાજુ બીજી સામગ્રીમાં 2 ચમચી જેટલી ખાંડ લીધી છે, 2 કેસરના તાંતણા દૂધમાં પલાળી લીધા છે, 5 કપ જેટલું કોપરાનું છીણ લીધું છે, રેડીમેડ જે મળે છે કોકોનટ પાવડર એ, અને 5 ચમચી જેટલી આપણે લીધી છે ખસખસ। અહીંયા ઇલાયચીનો પાવડર તમે થોડો એડ કરવો હોય તો કરી શકો છો। જો આ રીતે રસ થોડો જાડો થશે એટલે નીચે આ રીતે થોડો ચોંટતો હોય એવું લાગશે અને આ પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે। આ ટાઈમે હવે ખાંડ એડ કરી લઈશું। ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું। ખાંડનું પાણી બળે ત્યાં સુધી થવા દઈશું। ખાંડ ઓછી વધતી તમે ટેસ્ટ પ્રમાણે કરી શકો છો, પણ હા, થોડી ઘણી ખાંડ ઉમેરવી જ પડે છે કેમ કે આપણે ઘઉંની રોટલીમાં આ પૂરણપૂરી બનાવવાના એટલે રોટલીના ભાગની સ્વીટનેસ એડ કરવી પડે છે। તો આ રીતે હલાવતા જશો અને ફરીથી જ્યારે તળિયે થોડું ચોંટતું હોય એવું લાગે એટલે સમજો પરફેક્ટ તમારું મિક્સર તૈયાર છે। ખાંડ એકદમ પરફેક્ટ બ્લેન્ડ સેટ થઈ ગઈ છે। હવે આપણે કોકોનટ પાવડર એડ કરી દેવાનો છે। અહીંયા મેં રેડીમેડ કોકોનટ પાવડરનો ઉપયોગ કર્યો છે। તમે તાજું છીણેલું કોપરું પણ એડ કરી શકો છો કાં પછી સૂકી કોપરાની કાચલી પાણીમાં પલાળી એની છીણ કરી અને એ પણ એડ કરી શકો છો। અહીંયા મેં 5 કપ જેટલું છીણ એડ કર્યું છે, તમે ઓછું વધતું ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે ઉપરથી નીચે લચકા જેવું પડે એવું લાગે એટલે સમજો પરફેક્ટ તમારું તૈયાર છે। અને લાસ્ટમાં આપણે કેસરવાળું દૂધ અને ખસખસ એડ કરી લઈશું અને આપણું આ પૂરણ ફાઇનલ। તો જુઓ, આ રીતે આગળ પાછળ ચોંટેલું બધું મિક્સ કરી દઉં છું અને પરફેક્ટ ઉપરથી નીચે લચકા જેવું પડી રહ્યું છે, સમજો આપણું પરફેક્ટ છે। અને હવે કેસરવાળું દૂધ અને થોડી ખસખસ એડ કરી અને 1 મિનિટ માટે થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે ખસખસ અને કેસરવાળું દૂધ એડ કરી લીધું છે, બધું હલાવીને મિક્સ કરી દઈશું। 1 મિનિટ પછી ગેસ બંધ કરી દઈશું
અને મિશ્રણને બીજી એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું. તો જોઈને જ પૂરણપૂરીનું પૂરણ હોય એવું દેખાઈ રહ્યું છે, પણ કેરીના રસની આ આઈટમ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રોટલી અને રસ કરતાં કંઈક જુદું લાગશે. હવે ઘઉંનો રેગ્યુલર લોટ રોટલીનો જે બાંધીએ છીએ એ જ મેં પૂરણપૂરી માટે જે આપણે તૈયાર કરીએ છીએ એ જ રીતે અહીંયા લોટ બાંધવાનો છે. 1/4 કપ જેટલો રેગ્યુલર ઘઉંનો લોટ, 1/2 ચમચી જેટલું તેલ નાખી અને રોટલી જેવો ઢીલો લોટ બાંધવાનો છે. વણવા માટે ચોખાનું અટામણ લેવાનું છે અને આપણે જે પૂરણ તૈયાર કર્યું છે રસનું એ સરસ રીતે ઠરીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. આવી કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. અને હવે ચલો આપણે વણી લઈએ. થોડી જાડી રોટલી ચોખાના અટામણમાં વણી લઈશું. 1 ચમચી જેટલું પૂરણને સ્ટફ કરી અને ફરીથી એને લોક કરી અને વણી લઈશું. રોટલીનો લોટ થોડો ઢીલો હોય તો નાની નાની પૂરણપૂરી હાથેથી થેપીને પણ આ રીતે ઓળસિયા ઉપર બનાવો, કાં પછી આ રીતે વેલણથી વળી લો. પૂરણપૂરી થોડી જાડી રાખવાની છે, વધારે પડતી પાતળી નથી કરવાની. આ રીતે આપણી પૂરણપૂરી તૈયાર છે અને હવે ગરમ થયેલી તવીમાં એને શેકી લઈશું. એક બાજુ થોડીક આછી ગુલાબી થાય એટલે એને તરત ફેરવી લઈશું, બીજી બાજુ થોડી વધારે ગોલ્ડન થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, પૂરણપૂરીની આ રેસીપી કોઈ ગેસ્ટ આવ્યું હોય તો તમે કઢી અને વાલની છૂટી દાળ સાથે પીરસો તો ખાવાની ખૂબ જ મજા આવશે. કાયમ માટે રસ અને રોટલી ખાઈને કંટાળ્યા હોય અને કંઈક નવું વેરિએશન જોઈતું હોય તો કેરીની સિઝનમાં આ પૂરણપૂરી ચોક્કસથી ટ્રાય કરજો. તો જુઓ, આ રીતે બેઉ બાજુથી સરસ ગોલ્ડન કલરની પૂરણપૂરી થઈ ગઈ છે. હજી લાસ્ટમાં આપણે એક એવું મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું જેનાથી પૂરણપૂરીનો ટેસ્ટ એકદમ એન્હાન્સ થશે અને આ રસની પૂરણપૂરી પચવામાં પણ સાવ ઇઝી થઈ જશે. તો ચાલો જોઈ લઈએ એ કયું ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરવાના છે. તો જુઓ, આ રીતે સરસ ગોલ્ડન પૂરણપૂરી આપણી તૈયાર છે. પૂરણપૂરીમાં ઘી તો હોય જ, એટલે જેવી આપણે તવી પરથી લઈએ એવી સરસ ઘી ચોપડીને તૈયાર કરી દઈશું. તો ચાલો પૂરણપૂરી અને હવે ઉપર થોડું ઘી એડ કરી અને સરખી રીતે ઘીને સ્પ્રેડ કરી દઈશું. અને લાસ્ટમાં એડ કરવામાં આવે છે મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ અને એ છે સૂંઠનો પાવડર. રસમાં સૂંઠનો પાવડર અને ઘી ખાવાનું મહત્ત્વ છે. ડાયજેશન માટે બહુ જ સારું રહેતું હોય છે. સૂંઠના પાવડરથી ટેસ્ટ પણ બહુ સરસ લાગશે. તો આ પૂરણપૂરી કઢી અને વાલની દાળ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા.